नमस्कार, હું આસ્થા તિવારી, આપ જો રહ્યા છો જનાદેશ न्यूज। नजर करिए आज ना मुख्य समाचार पर। तुम्हें बहुत घमंड था अपने बुलंदों पर पर्वत, पर देख छोटा सा पक्षी तुम्हारे ऊपर से उड़ के चला गया। जो दिव्यांगोને પાછળથી સપોર્ટ કરવામાં આવે તો દિવ્યાંગ આગળ વધી શકે છે। એ શબ્દ છે દિવ્યાંગ હોવા છતાં સંઘર્ષ કરીને MBBSના અભ્યાસ સુધી પહોંચનાર વિદ્યાર્થી નગોથા વૈદિકના અધૂરા મહિને જન્મ થયો અને કાચની પેટીમાં રહ્યા ત્યારબાદ નવજીવન મળ્યું છે। જો કે કમરના ગાંઠ થવાને કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો। બે ઓપરેશન બાદ થોડું ચાલી શકાય તેવી સ્થિતિ થઈ, જોકે પરિવારે ઉચકીને જ સ્કૂલ લઈ જવો પડતો હતો। માતા પિતાને પોતાના સંઘર્ષને કારણે હાલ આ દિવ્યાંગ વિદ્યાર્થી MBBSના અભ્યાસ સુધી પહોંચ્યો છે અને ડોક્ટર બનીને પરિવાર માટે મદદરૂપ અને દિવ્યાંગો માટે પ્રેરણારૂપ બન્યો છે। જી, તમારું નામ? મારું નામ નાગોથા વૈદિક દેહુરભાઈ છે। બાળપણથી તમે શું કેવો સંઘર્ષ કર્યો? બાળપણથી જ હું એક દિવ્યાંગ વિદ્યાર્થી છું, એટલે સંઘર્ષ ઘણો કરવો પડે, ભણવામાં પણ તકલીફ પડે અને આપણે ચાલુ હોય કોઈની સાથે જો રમતમાં ભાગ લેવો હોય તો આપણે ન લઈ શકીએ, કારણ કે આપણી દિવ્યાંગતાની કારણે બધી જ રમત આપણી માટે કમ્ફર્ટેબલ નથી બનતી। છતાં પણ સંઘર્ષ કરતાં મેં ધોરણ 12 સુધી સાયન્સ પ્રવાહમાં પસાર કર્યો અને સારું માર્ક્સ લાવી અને નીટમાં સારો સ્કોર કરી અને અત્યારે સુરત સિવિલ મેડિકલ કોલેજમાં એડમિશન MBBSમાં મેળવ્યું છે। ડૉક્ટર શા માટે બન્યું છે? ડૉક્ટર બનવાની જરૂરિયાત એવી છે કે આપણે મારી જે કન્ડિશન પ્રમાણે જે ડૉક્ટર ડિગ્રી છે તે સારી છે, કારણ કે હું બેઠા બેઠા વર્ક કરી શકું છું। મારી નીચે માણસોનું જો કંઈ મારી સારી ડિગ્રી હોય તો મારી નીચેની જે ડિગ્રીના માણસો હોય કામ કરી શકે છે અને બધી જરૂરિયાત પૂરી કરી શકીએ। અને દિવ્યાંગોને શું સંદેશ આપશો? દિવ્યાંગોને સંદેશ આપવા માગું છું કે દિવ્યાંગતા કોઈ દિવસ વિચારીને બેસવું નહીં કે આપણે દિવ્યાંગ છે એટલે આગળ ન વધી શકીએ। દિવ્યાંગતા જો પાછળ સપોર્ટ સારો હોય તો આપણે દિવ્યાંગતા નડતી નથી, ને આપણે જો સંઘર્ષ કરીએ તો ક્યાંય પણ આપણને દિવ્યાંગતા આડી આવતી જ નથી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં તથા ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત રેલવે સ્ટેશન પાસે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેને લઈને સુરતમાં વિરોધ કરવામાં આવ્યો છે। બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ભાઈ બહેનો અને અમાનુષી અત્યાચાર અને તાજેતરમાં ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત રેલવે સ્ટેશન પાસે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને તથા શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે ધરણા પ્રદર્શન કરીને વિરોધ કરવામાં આવ્યો છે। હું હિતેશ કુમાર જૈન, વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ દાયિત્વ છું। આજ રોજ અમે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુની રક્ષા કાજે અને સાધુ સંતોની રક્ષા કાજે અને ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિનું જતન થાય તેના માટે અમે આજે વિરોધ કરી રહ્યા છીએ। કારણ આજે ધીરે ધીરે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ છે, એના અનુરૂપે બાંગ્લાદેશમાં જે બાંગ્લાદેશનો જન્મ ભારતીના દ્વારા થયો અને ત્યાં રહેતા વસતા હિન્દુઓ જે બાંગ્લાદેશની પ્રગતિમાં હંમેશા સાધક બન્યા, બાધક ક્યારે ન રહ્યા। અને ત્યાં હિન્દુઓની સાથે સાથે ત્યાંના સાધુ સંતો અમારા જે જૈનો જે અમારા હિન્દુ સાધુ સંત છે, ઇસ્કોન મંદિર મુખ્ય રૂપે ત્યાંના લોકોને જે રીતે જમાવે છે, જે રીતે લોકોની કલ્યાણની ભાવના સાથે જીવે છે અને કોરોના કાળમાં લાખો લોકોને ભોજન આપી, અન્નદાન આપી ત્યાં બાંગ્લાદેશને જે આગળ પ્રગતિના પથે લઈ ગયા તેવા સાધુ સંતની હત્યા કરી નાખી। વિશેષ રૂપે વર્તમાનમાં પણ ત્યાંની જ્યારે સરકાર બદલાઈ ત્યાં ઇસ્લામિક જે કટ્ટરપંથીઓ છે એવમ એની સાથે સાથે ત્યાંના જે ડાવેરીઓ છે તેઓ લોકો પણ મળીને આજે અમારા આદરણીય પૂજનીય એવા ચિન્મય કૃષ્ણદાસજીને જે ઇસ્કોન મંદિરના અમારા સાધુ છે એમને પણ ગેર કાનૂની રૂપે, અમાનવીય રીતે, અલોકતાંત્રિક રૂપે એમને જે ગિરફ્તાર કર્યા છે એ ગિરફ્તાર માટે અમે માંગ કરીએ છીએ કે તેઓને તાત્કાલિક મુક્ત કરે અને હિન્દુ સમાજની રક્ષા કરે, એ જ અમારી માંગ છે। તેના રૂપે સુરતમાં અમે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, આગળ પણ વિરોધ થતો રહેશે।
ધોરાજીમાં ધમધમી રહી છે બોગસ સ્કૂલ. 10 વર્ષથી શાળા બંધ છતાં શિક્ષકો લેતા હતા પગાર. જી હા, ધોરાજીના રાજ્યમાં નકલી અધિકારી, નકલી કોલેજ અને નકલી જજ બાદ હવે નકલી શાળા ઝડપાવવાનો મામલો સામે આવતા ખળબળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે ધોરાજીને છાળ વાવદર અને ભૂલ ગામડા વચ્ચે બોગસ સ્કૂલ પકડાય છે. ભૂલ ગામડા ગામમાં જે કાલરિયા નામની બોગસ સ્કૂલ ધમધમી રહી છે, જેને લઈને ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ મુદ્દો ઉજાગર કર્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે, પરંતુ તેમાંથી એક પણ અભ્યાસ કરવા નથી આવતા. જી હા, મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી માધ્યમિક સ્કૂલ ચાલી રહી છે, પરંતુ તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકો પગાર લઈને બેઠા છે. ત્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ધોરણ 9 અને 10 ની ગ્રાન્ટ મેળવી રહી છે, પરંતુ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું છે. જોકે રાજકારણીઓના ઓતને કારણે આ સ્કૂલમાં ધમધમી રહ્યા છે. વધુમાં વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા, તેમ છતાં વિદ્યાર્થીઓના નામ પણ બોલાઈ રહ્યા છે અને શિષ્યવૃત્તિ સહિતનું તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું છે. સરકાર ગ્રાન્ટ જ આપતી છે ને તમને, કારણ કે આજે ટ્રસ્ટ છે અને આ સરકાર એમાં ગ્રાન્ટ તમને આપતી છે ઓલરેડી. છોકરાઓને પે આઉટ કરવામાં જે તમે ભણાવો છો એનો તમને પગાર આપતી છે પ્લસ ગ્રાન્ટ આપતી હોય. તો ગ્રાન્ટ આપતી હોય તો આ સ્કૂલ આવી રીતે કેમ છે? છોકરાઓ ભણતા હોય તો આ સ્કૂલની આ દશા શું કામ છે? જવાબ આપજો. અત્યાર સુધી અમે તમને સાંભળી લીધા, હવે શાંતિ રાખજો. આ દશા કેમ છે? તમને ગ્રાન્ટ આપે છે? તમને ગ્રાન્ટ આપે છે સરકાર? ગ્રાન્ટ હમણાં આવતી નથી, રિઝલ્ટ ઉપર આવે છે એટલે. તો હું કામ નથી આવતી ગ્રાન્ટ? તમારું કારણ? અત્યારે આ ગામડાના છોકરાઓ છે ને કોઈ ભણવામાં એટલા ઇન્ટરેસ્ટ લેતા નથી. તો એને એમ કહી દો છોકરાઓ જ આવતા ના, એટલે પાસ થતા નથી 10માં, એટલે કઈ રિઝલ્ટ આવે તો નહીં. ભણવા ન આવે તો ક્યાંથી રિઝલ્ટ આવે? ઈ તો હવે આ ગામડાના છોકરા હોય, મૂલે જવાનું વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય. હા, તો ભલે આ જે કરવાની કામગીરી કોની છે? આ શાળા છે, આ તમારી શાળા ચાલો. તમે એવી વાત કરો, તમે ખાલી તમારા રૂમ ચેક કરાવી દો. તો ભણવા વાળા હોય ને સાહેબ. હાજરી તો તમે ભરેલી છે મેડમ, બધાય ફી છે એમાં, કોઈ તો ઓલી તો છે નહીં. ડાઉન 300 રૂપિયા મૂલ થાય ને એટલા અહીં ભરશે. 500 રૂપિયા ઓપનરના મૂલ જ્યાં સુધી હાલશે ને બધે છોકરાઓ હોય છે, બધે છોકરાઓ બધે નો હોય ને. હું એટલો ન કહું, હાજરી તો ભરેલી છે પણ હાજરી તો છે નહીં. હાજરી મેં તો બધે ભણવા આવે એવું તમે બતાવો. ક્યાં હાજરી તમે જોઈ લો ને હાજરી. શિષ્યવૃત્તિ વયો જાય છોકરો. તમારે મને હું હાથમાં આવશે મને કહી દો. શિષ્યવૃત્તિ હું કહું છું, તમે જે રીતે આલો તમે એ રીતે આલો નું કામ? એક જ નથી, એક શિષ્યવૃત્તિની નથી, જ્યારે દેવા નથી ત્યારે કોણે નથી એવું ભાઈ, કોને નથી એવું ઓનલાઈન ને તમે એવું કામ કરો છો સાહેબ? છોકરો સ્કૂલે આવતો હોય તો શિષ્યવૃત્તિ મળે, તમે એવું કામ હાજરી એવું કામ કરો? આજે નો નથી આવતો તો ના ઓપ્શન કર, નથી આવતો નથી આવતો પાપડ તો કામ કરો. મકવાણા સબ્જી હા તમે કઈ કહો અમુક. મારું નામ દીપકભાઈ ભાસ્કર. દીપકભાઈ, જે છાદવાવદ અને ભોર ગામના વચ્ચે જે કાલાડી સ્કૂલ આવેલી છે, તે સ્કૂલ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે, છતાં શિક્ષકોને પગાર મળી રહ્યો છે, વિદ્યાર્થીઓને હાજરી પૂરી રહી છે, શું કહેશો? હા, મને એક મારા એક મિત્રનો છાડવાવદરથી ફોન આવેલ કે દીપકભાઈ અહીંયા એક આવી સ્કૂલ છે, એ આપણે ચાલુ કરાવી છે. એટલે મેં કીધું હા હું જોઈ લઈશ, જોઈ અને હું સરકારશ્રીને અથવા તો અહીંયા કલેક્ટરમાં હું જાણ કરીશ. બરાબર. પછી અહીંયા મેં પ્રોપર જાણવા ગયેલ તો ઓલરેડી સરકારના ચોપડે તો સ્કૂલ ચાલુ જ હતી. શું કહેશો તમે? કઈ રીતે કહી શકો છો કે આ એ પગાર ખાઈ રહ્યા છે? હા, મેં પ્રિન્સિપલને રૂબરૂ જો મળેલ, પ્રિન્સિપલને સતત 3-4 દિવસથી હું ગયેલ. એટલે પ્રિન્સિપલ ગોળ ગોળ જવાબ આપેલા, છોકરા છોડી દીધા છે, છોકરા આજે ભણવા નથી આવ્યા, છોકરાઓ બધા ગામડાના કામે જાય છે, બહુ ભણવામાં ઇન્ટરેસ્ટ લેતા નથી. આવા ગોળ ગોળ જવાબ દઈ અને પ્રિન્સિપલ ત્યાંથી નાસી છૂટતા બંધ કરીને સ્કૂલ. શું કહેશો? રાજકીયમાં હોત હોય એવું લાગે? હા, મામા મોટા બેકગ્રાઉન્ડમાં મોટા રાજકીય માણસોના હાથ હોય તો જ આ સ્કૂલ ધમધમતી હોય એવું મને લાગી રહ્યું છે. શું કહેશો? શું માંગ શું છે તપાસની? આમાં માંગમાં તો એવું છે, ગાંધીનગરથી ડીઓને તપાસના આદેશ આપવા જોઈએ અને જેટલાઓ આમાં મોટા માથાઓ અથવા તો શિક્ષકોએ ખોટા પગારો લીધેલા હોય એમની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. કેટલા વ્યક્તિઓ આમાં પગાર લેતા હતા? આમાં 3 શિક્ષકો, 1 પ્રિન્સિપલ અને અન્ય જે સાફ સફાઈના કર્મચારીઓ, પછી રિનોવેશન, એવા ઘણી જાતના ગ્રાન્ટો એમને લીધેલી છે. તમારું નામ? વિક્રમ. વિક્રમભાઈ, આ તમારા ગામમાં જે સ્કૂલ આવેલી છે, આ સ્કૂલની સમગ્ર વિગત શું છે? સ્કૂલ બંધ હાલતમાં છે આજથી 7-8-10 વર્ષ પહેલાની. કોઈ વિદ્યાર્થી આવતા નથી, એમને ચલાવે છે.
તો અહીંયા સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવે છે, અહીંયા શિક્ષકો પણ આવે છે, શું કહેશો? એ ખોટું છે બધું. તમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર જ આ સ્કૂલની અંદર ચાલતો હોય એ રીતે? 100%. તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો છો અને આ સ્કૂલ કેટલા વર્ષથી અહીંયા છે? અહીંયા સ્કૂલ લોકો 20-25 વર્ષ થયા છે. 10-12 વર્ષ આવી છે. અત્યારે સ્કૂલ બંધ છે એમ? સ્કૂલ બંધ છે. મારું નામ જાગૃતિ. બેન, આ કઈ સ્કૂલ છે, ક્યાં આવેલી છે અને કેટલા સમયથી બંધ હાલતમાં છે, શું તમારું કહેવાનું? આ સ્કૂલ છાડવાદર અને ભોલગામડાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ટાઈમ છે બંધ છે. અને મારે અહીંયા એડમિશન લેવું હતું, પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું. અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ હશે, શું લાગે છે તમને? અંદાજે 10 વર્ષથી બંધ છે. તો ચાલુ હાલતમાં ક્યારે તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય? કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે. ના, અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય, ચાલુ હોવાના કઈ આમાં અંદાજો લાગતા ન હતા એટલા. તમારું શું કહેવાનું થઈ છે? સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય, કઈ ખરાબ થતું એવું લાગી રહ્યું? એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું. મારું નામ શીતલબેન ચૌહાણ, ધોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન. બેન, આ કેટલા સમયથી આ સ્કૂલ આવી બંધ હાલતમાં છે અને અહીંયા શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ હાલતમાં છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે? તમારું શું કહેવું છે? આ તો કેટલા વર્ષો થયા, 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ હાલતમાં છે. અમે ક્યારેય આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે, પણ અમે ક્યારેય આ સ્કૂલને ચાલુ હોતા દેખતા જ નથી. કોઈ બાળકો અહીંયા નથી ભણી શકતા. હાલ જે શિક્ષકો છે અમારા ગામના બાળકો બધા બહાર ભણવા અમારે મોકલવા પડે છે. અહીંયા સ્કૂલ બંધ જ છે, 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે. તો હાલ એ શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટર રોલે પૂરે છે અને હાજરી પત્રકે પૂરે છે અને વિદ્યાર્થીઓ ભણવા આવે? ના, બધું ખોટું છે. અમે આ સ્કૂલ બંધ જ છે, 15 વર્ષથી અમે જોઈ છીએ. 15 ની વધારે હશે, પણ મારા અંદાજે 15 વર્ષ હું કહું છું, પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ. અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકોને. ખરેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે નહીં? કરવી જ જોઈએ કાર્યવાહી, ચોક્કસ. તમારું નામ? પ્રદીપભાઈ પટેલ. દાદા, કેટલા સમયથી આ સ્કૂલ છે તે ચાલુ છે અથવા તો બંધ હાલતમાં છે, શું કહેવાનું તમારું? અને અગાઉ તમે માહિતી પણ માંગેલી હતી, શું જવાબ? 7 થી 8 વર્ષથી બંધ છે સતત. તમે માહિતી માંગી હતી, શું જવાબ આપવામાં આવ્યો? માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો. મેં RTI કરી હતી. અંદાજે કેટલો સમય થયો આ સ્કૂલ? મેં RTI કરી 3 વર્ષથી. આ કઈ સ્કૂલ છે દાદા? વલ્લભ કાલરિયાની સ્કૂલ કહેવાય, પણ ઓલા મૂળજીભાઈ કાલરિયા એવું નામ છે. નામ? મારું નામ મગનભાઈ ભોજાભાઈ પરમાર, સાડોદર. દાદા, આ સ્કૂલ કેટલા વર્ષથી લગભગ બંધ હાલતમાં છે? અત્યારે શિક્ષકો કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે. તમારું શું કેવું છે અને ગ્રામજનોની શું માંગ છે? ભાઈ, મને તો છે ને ભાઈ 5 વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની છેડે હું ખેતરમાં જતો હોઉં. છોકરા જો ભણતા હોય તો એનો કંઈક અવાજ તો કાને અમને આવે ને, એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી. કોઈ છોકરાને જાતા જોયા નથી, કોઈ ST અહીંયા રોકાણી નથી. ગમે છોકરા આવતા હોય તો STમાં બેહીને આવતા હોય છે. આજુબાજુ વાળા નજીકથી આવતા, આઘાવાળા તો STમાં આવતા હોય ને, તો ST ને રોકાતી નથી. એટલે તમે છતાંય તપાસ કરજો, STમાં જાઓ. અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી સિકલિયાની આપણે હાઈસ્કૂલમાં ભોરગામડાની હાઈસ્કૂલમાં આવ્યા, વલ્લભભાઈ કાલરિયા, એમાં કેટલા છોકરા એ ઉતરે છે અને કેટલા સડે છે, એની ઉપર તમને ટાર્ગેટ મળી જાય. લગભગ હાવ બંધ જ છે, હું એમ કહું 100%. છતાં કોઈ ઢાંકતા હોય તો એમ. અંદાજે કેટલા સમયથી બંધ છે? 8 વર્ષ થયા. તમે અંદર પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ એટલે હાઈસ્કૂલ હાલે એમ જ નથી. આયા છોકરા છે ને ભણતા બધા નપાત્યા, છોકરા આવતા બંધ થઈ ગયા. અંદાજે કેટલા વર્ષથી બંધ થયા? એટલે અંદાજ તો 8 ની ખબર છે, એને પેલા કદાચ બંધ થયું, આપણે એમ કે ચાલુ છે. એક વાર કદાચ 20 ટપી ગયું, 9 થઈ ગયું, ખબર ન હોય એમ. તો હાલ છે અંદર શિક્ષકો એવું કહી રહ્યા છે કે ચાલુ છે. એટલે ભાઈ કોઈ શિક્ષક છે નહીં, બધું ઘરનો સ્ટાફ છે. આમાં પટાવાળા એના છે. સુરતમાં ગુરુવારે રાત્રે 7:45 વાગ્યાના અરસામાં ઉધનાવાલ કંપાન પાસે આવેલી અયોધ્યા કોર્પોરેશનની પોતાની ઓફિસમાં દીપક સુરેશ પવાર અને તેના 3 મિત્રો બેઠા હતા. ત્યારે એક ગોળી કાચના બંધ દરવાજાની વચ્ચેથી આવીને સીધી માથાથી સહેજ ઉપર આવેલા સાંઈ બાબાના ફોટો ફ્રેમમાં ફસાઈ ગઈ હતી. હાલ આ 3 આરોપીઓને ઉધના પોલીસે અને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે.
દિવસ પહેલાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિયુષ પોઈન્ટ જતો એક રસ્તો છે, ત્યાંથી એક બનાવ બન્યો હતો. ત્યાં ફાયરિંગનો બનાવ હતો, જેમાં આરાધ્યા કોર્પોરેશન જે ફાઇનાન્સનું એક ઓફિસ છે, એમાં દીપક પવાર કરીને આ ઓફિસ ચલાવે છે, એના ઓફિસ ઉપર 2 રાઉન્ડ ફાયર થયા હતા. આ બાબતને લઈને તરત જ ઉધના પોલીસની ટીમ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. અને બનાવની આસપાસનું જે સીસીટીવી ફૂટેજ છે અથવા અન્ય જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ તમામ પ્રકારની અમે વેરીફાઈ કરી રહ્યા હતા. એ ટાઈમે અમે જે આરોપીઓ છે જેણે ફાયરિંગ કર્યું એની શોધખોળ કરી રહ્યા હતા. અને આ સાથે અમારા જે ખાનગી બાતમીદારો હોય એને પણ અમે એક્ટિવેટ કર્યા હતા કે જલ્દથી જલ્દ અમને આરોપીઓને આઈડેન્ટિફાય થાય અને પકડાઈ જાય એના માટેના અમારા પ્રયાસ ચાલુ હતા. આ માટે એક વ્યવસ્થિત રીતના આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ તથા અન્ય ટીમોને સાથે રાખી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી. આ બધી ટીમોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, ટેકનિકલ ઇન્ફોર્મેશનો એ ગેધર કરી. એ ઉપરાંત અમે જે બાતમીદારો અને આસપાસના જે લોકો હોય છે, જે લોકોએ નજરે આ ઘટના જોઈ હતી, એ લોકોને નિવેદનો લઈ અને આખી ઘટના કન્ફર્મ કરતા હતા. એમાં અમને 2 નામ મળ્યા હતા શરૂઆતમાં. એક ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલસિંહ ચીકલીગર અને એક શુભમ ઉર્ફે માફિયા. આ 2 વ્યક્તિઓના નામ મળ્યા હતા. ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ઘટનામાં કુલ 6 લોકો સામેલ છે. આ 6 લોકો 3 અલગ અલગ વ્હીકલ, જેમાં 2 બાઇક અને એક એક્સેસ મોપેડ, આના ઉપર ડ્રાઈવ કરી અને મૂવમેન્ટ કરતા હતા અને આસપાસ એ લોકો રેકી કરતા હતા. જેમાંથી 2 વ્યક્તિઓ શુભમ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપસિંહ અને ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલસિંહ ચીકલીગર, આ બંને જણાઓએ પોતાની બાઇક ઉપરથી આવી અને આરાધ્યા કોર્પોરેશન નામની ઓફિસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને 2 રાઉન્ડ ફાયર કર્યા હતા અને એ લોકો ત્યાંથી નાસી ગયા હતા. આ દરમિયાન જે બીજા 4 જણા હતા જે અન્ય 2 વ્હીકલ ઉપર હતા, એ લોકો પણ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસે એ લોકોની તપાસ શરૂ કરી હતી. પોલીસે આમાંથી 3 આરોપીઓ, જે અલગ અલગ ટીમો બનાવી એ મુજબ 3 આરોપીઓ પકડ્યા છે. એકનું નામ અજય સન ઓફ સંજય ગાયકવાડ છે, એક છે હિમાલય ઉર્ફે સન્ની બોરસે, એકનું નામ છે ગણેશ ઉર્ફે ગણિયો ઉર્ફે બટકો સન ઓફ ચંદ્રકાંત નિકમ. આ 3 જણાની પોલીસે ધરપકડ કરી છે. બાકી જે 3 આરોપીઓ છે એમાં ગુરુમુખ, પછી શુભમ ઉર્ફે માફિયા અને પ્રેમ ઉર્ફે કાલિયા, આ 3 જણાની હજી ધરપકડ બાકી છે. પોલીસ આ ત્રણેયની શોધખોળ કરી રહી છે. કારણ શું છે સર? અત્યારે જે આ ઘટના બની છે એમાં અમને જે કારણ મળ્યું છે એમાં એવું છે કે જે દીપક પવાર છે, જે ફાઇનાન્સની ઓફિસ ચલાવે છે, એ 2020 પહેલાં આ ગુરુમુખને ફાઇનાન્સ પૈસા આપતો હતો, ફાઇનાન્સ ઓલા ઉપર, અને ડાયરી બનાવીને પૈસા આપતો હતો અને જે એનું રેગ્યુલર એનું ઇન્ટરેસ્ટ હોય લેતો હતો. ત્યારબાદ જ્યારે ગુરુમુખ 2020માં કાલુ મર્ડર કેસમાં સંડોવાયેલો હોવાથી એ જેલમાં ગયો હતો. ત્યારબાદ ગુરુએ એની પાસે વારંવાર પૈસાની માંગણી કરી હતી, પરંતુ આ જેલમાં જતા અને એણે મર્ડર કરેલું હોવાથી દીપક પવાર છે, જે ફરિયાદી પણ છે આ કેસનો, એણે એને પૈસા આપવાની ના પાડી હતી. એકવાર એના ફાધર, ગુરુમુખના ફાધર પણ એકવાર એના ત્યાં પૈસા માંગવા ગયા હતા, ત્યારે પણ એણે પૈસાની ના પાડી હતી, જેથી આ ગુરુમુખને થોડુંક અપમાનજનક ફીલ થયું હતું અને પોતાને પૈસાની જરૂર હતી અને પૈસા નહોતો આપતો, એ કારણસર એણે આ ફાયરિંગ કર્યું હોવાનું અત્યારે અમને જાણવા મળ્યું છે. સર, હત્યાના ઈરાદે ફાયરિંગ કરાયું હતું કે માત્ર ડરાવવા માટે? અત્યારે એવું લાગે છે કે હત્યાના ઈરાદે જ કરાયું હોય, જેથી અમે ફરિયાદીની જે ફરિયાદ છે એમાં એટેમ્પ્ટ મર્ડરનો પણ કલમ ઉમેરેલી છે. આ ઉપરાંત જ્યારે આ મુખ્ય આરોપીઓ પકડાઈ જશે, જે લોકોએ ફાયરિંગ કર્યું છે, એના ઉપરથી બધી બાબતો વધુ સ્પષ્ટ થશે. અત્યારે જે આરોપીઓ પકડાયા છે એ લોકોનું પણ આ જ કહેવાનું છે કે આ હત્યાના ઈરાદેથી જ એ લોકોએ ફાયરિંગ કરી હતી. ત્રણેય ઝડપાયેલા આરોપીઓનો ભૂમિકા શું છે અને ગુનાહિત ઇતિહાસ શું છે? આજે 3 આરોપીઓ પકડાયા છે એ કુલ 6 આરોપીઓમાંથી 3 છે. એ લોકોએ 2-2ની ટીમ બનાવી હતી અને રેકી કરી રહ્યા હતા પહેલાં કે આ દીપક પવાર કઈ રીતના બહાર આવે છે, એ ઓફિસમાં છે કે નહીં, એની મૂવમેન્ટ કેવી છે, આ પ્રકારની એ લોકોએ પહેલાં રેકી કરી અને આમાંથી જેને ચાન્સ મળ્યો એણે આવીને ફાયર કર્યું, એ પ્રકારની અત્યારે વિગત સામે આવી છે. સર, 2 રાઉન્ડ ફાયરિંગ કોના હસ્તે? જે
પ્રાઇમરી વિગત છે એ મુજબ ગુરુમુખે ઉર્ફે ગુરુએ આ 2 રાઉન્ડ ફાયર કર્યા છે અને એની સાથે શુભમ ઉર્ફે માફિયા એ પોતે પણ આ વ્હીકલ ચલાવતો હતો અને પોતે પણ સામેલ છે, પરંતુ એકવાર જ્યારે બંને પકડાઈ જશે ત્યારે અમે આ બાબતે વધુ સ્પષ્ટતા મેળવી શકીશું. ધોરાજી તાલુકાના ભોલ ગામડામાંથી ફરી એક બોગસ સ્કૂલનો મામલો સામે આવ્યો છે. જે કાલારિયા ટ્રસ્ટ સંચાલિત આ જે ગ્રાન્ટેડ શાળા છે તેમાં ગ્રાન્ટેડ શાળાને બોગસ કહી શકાય નહીં. વિદ્યાર્થી અને સ્ટાફ અનિયમિત હોવાની પણ ફરિયાદ સતત ને સતત આવી રહી છે. ધોરણ 9માં 27 અને ધોરણ 10માં 28 બાળકો છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાનું પણ સામે આવ્યું છે. તપાસની ટીમ શનિવારે શાળાએ ગઈ ત્યારે વિદ્યાર્થીઓનું નિવેદન લીધું અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અનિયમિતતા માટે તપાસ પણ ચાલુ છે. વિદ્યાર્થીઓના મોબાઈલ નંબર અને એડ્રેસને આધારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. ધોરાજી તાલુકાના ભોગામડા વિસ્તારની જે કાલરિયા માધ્યમિક શાળા છે, જે ટ્રસ્ટ સંચાલિત શાળા છે. શાળા નકલી નથી, શાળાને મંજૂરી મળેલી છે. શાળા ટ્રસ્ટની છે અને ગ્રાન્ટેડ શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને નહીં કહી શકીએ. 9મું અને 10મું એક વર્ગ ચાલે છે. વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે. શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક એમ 2 જણનું મહેકમ અત્યારે હાલ કાર્યરત છે. પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું. બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે, નોંધાયેલી શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું નહીં. શાળાની મંજૂરી ઘણા વર્ષો જૂની છે અને શાળામાં વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ બાબત આખો તપાસનો વિષય છે, એટલે તપાસના અંતે અમે એમાં આગળ કહી શકીશું. દિલ્હીમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઇન્ડિયા બ્લોક સાંસદોએ અદાણી કેસને લઈને સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું. पूरा वीडियो 2-3 बार दिखा देना. मोदी अडानी भाई भाई अडानी के भ्रष्टाचार की जांच कराओ, नरेंद्र मोदी सदन में आओ, सदन में आके जवाब दो, नरेंद्र मोदी सदन में आओ, लूटखोरी पर जवाब दो, नरेंद्र मोदी सदन में आओ, भ्रष्टाचार पे जवाब दो, अरे रिश्वत खाना बंद करो, कमीशन खोरी बंद करो, कमीशन खोरी की सरकार, कमीशन खोरी की सरकार, लूट खोरी की सरकार, अडानी के दलालों की सरकार, अडानी की दलाली बंद करो, अडानी की दलाली बंद करो, नरेंद्र मोदी सदन में आओ, सदन में आके जवाब दो, जवाब तुमको देना होगा, बिजली पर लूटना बंद करो, बिजली के नाम पर लूट बंद करो, जनता को लूटना बंद करो, मोदी अडानी भाई भाई देश बेच के खाई मलाई, मोदी अडानी भाई भाई देश बेच के खाई मलाई, मोदी अडानी एक है, मोदी अडानी एक है, मोदी अडानी एक है, एक है तो सेफ है, मोदी अडानी एक है, मोदी अडानी एक है, एक है तो सेफ है, मोदी अडानी एक है, मोदी अडानी एक है, अडानी की दलालों की सरकार मुर्दाबाद, अडानी के दलालों की सरकार मुर्दाबाद, अडानी की दलाली बंद करो, मोदी अडानी भाई भाई देश बेच के खाई मलाई. વાયુ પ્રદૂષણ માત્ર દિલ્હીનો જ નહીં પરંતુ દેશનો મુદ્દો છે.
ખેડૂત દેશનું ભરણ પોષણ તો કરે છે, પરંતુ તેને જંતુ બાળવાની ફરજ પડે છે. પ્રદૂષણ માટે ખેડૂતને જવાબદાર ઠેરવવામાં આવે છે તે સાવ ખોટું છે. પંજાબમાં સરકારના સમર્થનથી ખેડૂતોએ સ્ટબલ બાળવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ યુપી, હરિયાણા અને એમપીમાં પરાળ સળગાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. ખેડૂતોને પરાળ સળગાવવાથી કેવી રીતે રોકી શકાયના પ્રશ્ન સાથે આપ સાંસદે સવાલ ઉઠાવ્યો હતો. आज एक धुएं की चादर ओढ़ी हुई है और हर सांस के साथ न जाने कितनी सिगरेट और बीड़ी का धुआं हम अपने अंदर ले जा रहे हैं सर एयर पोल्यूशन सिर्फ दिल्ली का मुद्दा नहीं है, पूरे उत्तर भारत का मुद्दा है. पोल्यूशन तो सरहद समझता नहीं सर, और आज दिल्ली से कहीं ज्यादा वायु प्रदूषण भागलपुर, मुजफ्फरनगर, नोएडा, हापुड़, विदिशा, भिवानी, भिवाड़ी, आगरा, फरीदाबाद जैसे इलाकों में है. लेकिन क्योंकि एयर पोल्यूशन का सारा दोष देश के किसान पर मढ़ा जाता है, आज मैं उस किसान की आवाज उठाना चाहता हूं. IIT की एक स्टडी बताती है सर कि स्टबल बर्निंग एक कारण है एयर पोल्यूशन का, इकलौता कारण नहीं है. लेकिन फिर भी क्योंकि सारा दोष किसान को दिया जाता है, हम पूरा साल तो कहते हैं किसान हमारा भगवान है, हमारा अन्नदाता है, लेकिन जैसे ही नवंबर का महीना आता है हम कहते हैं कि किसान क्रिमिनल है, इसको जेल में डाल दिया जाए, इस पे फाइन लगाया जाए. इसीलिए मैं कहना चाहता हूं सर, कोई भी किसान जानबूझकर अपनी खुशी से पराली नहीं जलाता, मजबूरी में जलाता है. और इस साल तो हमारे सूबे पंजाब ने 70% से ज्यादा गिरावट देखी गई स्टबल बर्निंग के इंसिडेंट्स में, जहां पर मध्य प्रदेश, हरियाणा, उत्तर प्रदेश, राजस्थान में पराली जलाने की वारदातें बढ़ी हैं. सर, पंजाब ने धान की खेती क्यों शुरू करी? पंजाब ने धान की खेती इसलिए शुरू करी क्योंकि देश का पेट पालना था, देश में अनाज की कमी थी. धान की खेती से पंजाब का भारी नुकसान हुआ सर. हमारा पानी 600 फीट नीचे चला गया, सॉइल डिग्रेडेशन हो गई, और वो भी तब जब चावल हमारी खुराक नहीं है. हम पंजाबियों की खुराक चावल नहीं है सर. और धान की फसल कटने के बाद जो पराली बचती है, उस पराली को साफ करने के लिए किसान के पास मात्र 10 से 12 दिन होते हैं, क्योंकि अगली फसल बीजनी होती है. अगर 10 से 12 दिन में इस पराली को साफ ना किया जाए तो जो अगली फसल है उसकी यील्ड गिर जाती है. इसीलिए किसान को मजबूरन पराली जलानी पड़ती है. इसके अगर कोई सॉल्यूशंस की हम बात करते हैं, हैप्पी सीडर और पैडी चॉपर जैसी मशीनें, उन मशीनों को चलाने के लिए बहुत ज्यादा पैसा खर्चना पड़ता है. 2 से 3 हजार रुपए प्रति एकड़ किसान की जेब से लगता है. इसीलिए वो किसान जो आज अपनी लागत नहीं निकाल पा रहा खेती से, वो पैसा कहां से लाएगा? मजबूरी में जलाता है. और सबसे ज्यादा नुकसान तो उस किसान का और उसके परिवारों का होता है, जिसको वो जहरीली हवा में सांस लेना पड़ता है. मैं एक समाधान लाया हूं सर. अगर आज हम एक शॉर्ट टर्म सोल्यूशन पंजाब के किसान को या और हरियाणा के किसान को भी 2500 रुपए प्रति एकड़ देते हैं इस पराली से निजात पाने के लिए, तो पंजाब का एक भी किसान पराली नहीं जलाएगा. इसमें 2000 रुपए भारत सरकार दे, 500 रुपए पंजाब सरकार देगी, और हम इस पराली की समस्या से एक शॉर्ट टर्म सोल्यूशन पालेंगे. लॉन्ग टर्म सोल्यूशन है क्रॉप डाइवर्सिफिकेशन, यानी कि धान की खेती से हमें कॉटन, मक्की, पल्सेस, ऑयल सीड्स की ओर हमें बढ़ना होगा. हम AI की तो बहुत बात करते हैं सर, AQI की बात करनी होगी. और जैसे राजनीतिक दल बूथ बूथ पर रणनीति, माननीय सदस्यों, मैंने ऑलरेडी मेंशन किया इस इशू. भारत ने आज एक धुएं की चादर ओढ़ी हुई है और हर सांस के साथ न जाने कितनी सिगरेट और बीड़ी का धुआं हम अपने अंदर ले जा रहे हैं सर एयर पोल्यूशन सिर्फ दिल्ली का मुद्दा नहीं है, पूरे उत्तर भारत का मुद्दा है. पोल्यूशन तो सरहद समझता नहीं सर, और आज दिल्ली से कहीं ज्यादा वायु प्रदूषण भागलपुर, मुजफ्फरनगर, नोएडा, हापुड़, विदिशा, भिवानी, भिवाड़ी, आगरा, फरीदाबाद जैसे इलाकों में है. लेकिन क्योंकि एयर पोल्यूशन का सारा दोष देश के किसान पर मढ़ा जाता है, आज मैं उस किसान की आवाज उठाना चाहता हूं. IIT की एक स्टडी बताती है सर कि स्टबल बर्निंग एक कारण है एयर पोल्यूशन का, इकलौता कारण नहीं है. लेकिन फिर भी क्योंकि सारा दोष किसान को दिया जाता है, हम पूरा साल तो कहते हैं किसान हमारा भगवान है, हमारा अन्नदाता है, लेकिन जैसे ही नवंबर का महीना आता है हम कहते हैं कि किसान क्रिमिनल है, इसको जेल में डाल दिया जाए, इस पे फाइन लगाया जाए. इसीलिए मैं कहना चाहता हूं सर, कोई भी किसान जानबूझकर अपनी खुशी से पराली नहीं जलाता, मजबूरी में जलाता है. और इस साल तो हमारे सूबे पंजाब ने 70% से ज्यादा गिरावट देखी गई स्टबल बर्निंग के इंसिडेंट्स में, जहां पर मध्य प्रदेश, हरियाणा, उत्तर प्रदेश, राजस्थान में पराली जलाने की वारदातें बढ़ी हैं. सर, पंजाब ने धान की खेती क्यों शुरू करी? पंजाब ने धान की खेती इसलिए शुरू करी क्योंकि देश का पेट पालना था, देश में अनाज की कमी थी. धान की खेती से
पंजाब का भारी नुकसान हुआ सर, हमारा पानी 600 फीट नीचे चला गया, सॉइल डिग्रेडेशन हो गई, और वो भी तब जब चावल हमारी खुराक नहीं है, हम पंजाबियों की खुराक चावल नहीं है सर। और धान की फसल कटने के बाद जो पराली बचती है, उस पराली को साफ करने के लिए किसान के पास मात्र 10 से 12 दिन होते हैं, क्योंकि अगली फसल बीजनी होती है। अगर 10 से 12 दिन में इस पराली को साफ ना किया जाए तो जो अगली फसल है उसकी यील्ड गिर जाती है, इसीलिए किसान को मजबूरन पराली जलानी पड़ती है। इसके अगर कोई सॉल्यूशंस की हम बात करते हैं, हैप्पी सीडर और पैडी चॉपर जैसी मशीनें, उन मशीनों को चलाने के लिए बहुत ज्यादा पैसा खर्चना पड़ता है, 2 से 3 हजार रुपए प्रति एकड़ किसान की जेब से लगता है। इसीलिए वो किसान जो आज अपनी लागत नहीं निकाल पा रहा खेती से, वो पैसा कहां से लाएगा, मजबूरी में जलाता है। और सबसे ज्यादा नुकसान तो उस किसान का और उसके परिवारों का होता है, जिसको वो जहरीली हवा में सांस लेना पड़ता है। मैं एक समाधान लाया हूं सर, अगर आज हम एक शॉर्ट टर्म सोल्यूशन पंजाब के किसान को या और हरियाणा के किसान को भी 2500 रुपए प्रति एकड़ देते हैं इस पराली से निजात पाने के लिए, तो पंजाब का एक भी किसान पराली नहीं जलाएगा। इसमें 2000 रुपए भारत सरकार दे, 500 रुपए पंजाब सरकार देगी, और हम इस पराली की समस्या से एक शॉर्ट टर्म सोल्यूशन पालेंगे। लॉन्ग टर्म सोल्यूशन है क्रॉप डाइवर्सिफिकेशन, यानी कि धान की खेती से हमें कॉटन, मक्की, पल्सेस, ऑयल सीड्स की ओर हमें बढ़ना होगा। हम एआई की तो बहुत बात करते हैं सर, AQI की बात करनी होगी, और जैसे राजनीतिक दल बूथ बूथ पर रणनीति। माननीय सदस्यों, मैंने ऑलरेडी मेंशन किया इस इश्यू। સંસદમાં સપાના વડા અખિલેશ યાદવે સંભલનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે સંભલમાં જે ઘટના બની તે એક સુનિયોજિત કાવતરું છે અને સંભલના ભાઈચારાને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। ભાજપા દ્વારા સમગ્ર દેશમાં ખળબળાટ મચી ગયો છે અને તેના સાથીઓ આ મંત્રણા દેશને તેના ભાઈચારાને ગુમાવવો જ પડશે। संभल जो इसलिए जाना जाता था कि भाईचारे के साथ वहाँ रहते हैं लोग, वहाँ अभी से नहीं, सदियों पुराना भाईचारा हजारों साल से इसी तरह रहते आए हैं। लेकिन अचानक ये जो घटना हुई है, ये सोची समझी रणनीति के तहत वेल प्लान्ड हुआ है, और वहाँ के भाईचारे को गोली मारने का काम हुआ है। जो घटना हुई है वो सोची समझी साजिश है। वहाँ जो खुदाई की बात लगातार अध्यक्ष महोदय देश में कोने कोने पर भारतीय जनता पार्टी और उनके सहयोगी और समर्थक, शुभचिंतक बार बार खुदाई की जो बात कर रहे हैं अध्यक्ष महोदय, ये खुदाई जो है हमारे देश का सौहार्द, हमारे देश का भाईचारा, हमारे देश का गंगा जमनी तहजीब को खो देगा। मैं आपका धन्यवाद इसलिए भी देता हूं कि इस महत्वपूर्ण जो साजिश हुई, और वो साजिश सोची समझी इसलिए मैं बोल रहा हूं। उत्तर प्रदेश का चुनाव था, पहले 13 तारीख को चुनाव होना था, और 13 तारीख के चुनाव को उन्होंने बढ़ा करके 20 तारीख कर दिया। और इस जो घटना है मैं आपके सामने पढ़ना चाहता हूं। अध्यक्ष महोदय, ये यात्रा रुकी क्यों नहीं है? यात्रा ले जाओ दूसरी तरफ। अध्यक्ष महोदय, संभल की शाही जामा मस्जिद के खिलाफ 19/11/2024 को सिविल जज सीनियर डिवीजन छंदौसी संभल में एक याचिका डाली गई। कोर्ट ने दूसरे पक्ष को, अध्यक्ष महोदय सुनिए, ये सुनना चाहिए, हम यूं ही नहीं कहते थे, संक्षिप्त में बोले। अध्यक्ष महोदय, हम यूं ही नहीं कहते थे कि संविधान ये मानती नहीं सरकार, हम यूं ही नहीं कहते थे कि संविधान नहीं मानती। जब प्लेसेस ऑफ वर्शिप एक्ट है, प्लेसेस ऑफ वर्शिप एक्ट है, हम बनते तो बहुत कुछ हैं। संभल के शाही जामा मस्जिद के खिलाफ 19/11/2024 को सिविल जज सीनियर डिवीजन चंदौसी संभल में एक याचिका डाली गई। कोर्ट ने दूसरे पक्ष को सुने बगैर उसी दिन 19/11/2024 को सर्वे के आदेश दे दिए। ताज्जुब की बात है संभल के जिलाधिकारी संभल और पुलिस अधीक्षक संभल आदेश को पढ़े बगैर 2 घंटे के बाद सर्वे के लिए पुलिस बल के साथ शाही जामा मस्जिद पहुंच गए। जामा मस्जिद की कमेटी, जनप्रतिनिधि, उलेमा इकराम,
सभी अधिवक्ताओं ने सहयोग दिया। जिलाधिकारी संभल और पुलिस अधीक्षक संभल ने 2.5 घंटे सर्वे के बाद कहा सब सर्वे पूरा हो चुका है और अब रिपोर्ट कोर्ट को भेज दी जाएगी। लेकिन दिनांक 22/11/2024 फ्राइडे को जुमे की नमाज के लिए लोग नमाज अदा करने के लिए जामा मस्जिद पहुंचे, लेकिन पुलिस प्रशासन ने बैरिकेड लगा दिया ताकि लोग नमाज न पढ़ सकें। उसके बाद भी लोगों ने संयम बरतते हुए नमाज अदा की और किसी प्रकार का विरोध प्रदर्शन नहीं किया। 29/11/2024 को कोर्ट की अगली तारीख तय थी। शाही जामा मस्जिद की कमेटी और मुस्लिम समाज के सभी लोग कोर्ट में केस की पैरवी के लिए तैयारी कर रहे थे, परंतु दिनांक 23/11/2024 की रात पुलिस प्रशासन द्वारा कहा गया 24/11/2024 यानी अगले दिन सुबह को दोबारा सर्वे किया जाएगा। शाही जामा मस्जिद कमेटी और अधिवक्ता ने कहा कि इस सर्वे तो मुकम्मल हो चुका है, अब दूसरे सर्वे की क्या आवश्यकता है। कोर्ट के आदेश का हमने पालन कर दिया। अगर दूसरे सर्वे कराना है तो दोबारा आदेश करवाएं, कोर्ट के आदेश के बाद हम दोबारा सर्वे करा देंगे। लेकिन जिलाधिकारी संभल और पुलिस अधीक्षक संभल ने कोई सुनवाई नहीं की और तानाशाही दिखाते हुए सुबह के वक्त से पहले शाही जामा मस्जिद आ गए। शाही जामा मस्जिद कमेटी और मुस्लिम समाज के लोगों ने फिर भी धैर्य रखा और दोबारा सर्वे के लिए अंदर ले गए। सर्वे के दौरान करीब 1.5 घंटा बाद जब जनता को सूचना मिली तो वो इकट्ठा होना शुरू हो गए। लोगों ने सर्वे का कारण जानना चाहा तो सर्किल ऑफिसर ने उनके साथ गाली गलौज की और लाठीचार्ज करवाकर बुरी तरह जख्मी कर दिया। इसका विरोध करते हुए चंद लोगों ने पत्थर चलाए, जिसके बदले में पुलिस के सिपाही से लेकर के अधिकारियों तक ने अपने सरकारी और प्राइवेट हथियारों से गोलियां चलाई, जिसका वीडियो रिकॉर्डिंग है, जिसके एवज में दर्जन लोग गोलियों से घायल हो गए हैं। 5 मासूमों जो कि अपने घर से सामान लेने के निकले थे, उनकी मृत्यु हो गई। संभल का माहौल बिगाड़ने में संभल का माहौल बिगाड़ने में याचिका दायर करने वाले लोगों के साथ पुलिस और प्रशासन के लोग जिम्मेदार हैं। इनको निलंबित किया जाना चाहिए और हत्या का मुकदमा चलाया जाना चाहिए, जिससे कि लोगों को इंसाफ मिल सके और आने वाले समय में कोई इस प्रकार की संविधान के खिलाफ और गैर कानूनी घटना को अंजाम न दिया जा सके। अध्यक्ष महोदय, ये लड़ाई दिल्ली और लखनऊ की है। नो प्लीज कभी दिल्ली पहुंचे थे जिस रास्ते, वही लखनऊ वाले उसी रास्ते पहुंचना चाहते हैं। उज्जर रमन सिंह जी 2 मिनट बोल रहे, आप 1 मिनट बोल रहे हैं। हो गया विषय आपका अखिलेश जी विषय हो गया आपका। अखिलेश जी विषय हो गया। વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે લખનૌમાં રાજ્ય કક્ષાના પુરસ્કારોના વિતરણ અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા। हम लोगों ने 2,53,211 पिछड़ा वर्ग से जुड़े हुए छात्र छात्राओं को 54 करोड़ 38 लाख की छात्रवृत्ति उनके खाते में डीबीटी के माध्यम से भी यहां पर सीधे उनके अकाउंट में भेजी है। आप सोचिए 2,53,211 बच्चों को ये स्कॉलरशिप आज मिल गई है, यानी समय के पहले। इस सारा कार्य विभाग के द्वारा किया गया है और 28 युवाओं को जो पिछड़ा वर्ग से जुड़े हुए हैं उन्हें कंप्यूटर प्रशिक्षण का प्रमाण पत्र भी आज यहां पर उपलब्ध हुआ है। यानी कार्य करने की इच्छा शक्ति होनी चाहिए, बाधा फंड नहीं है। सरकार पैसा देना चाहती है, सरकार संस्थान खोलना चाहती है, लेकिन उस पर समयबद्ध निर्णय लेकर के हमें तेजी के साथ आगे बढ़ना होगा और उस बढ़ने का ही परिणाम है। याद करिए, जब हम लोग 2017 में आए थे तो केवल 7 से 8 लाख दिव्यांगजनों को पेंशन मिलती थी प्रदेश में, और वह भी 300 रुपया, 300 रुपया, और उसमें भी वो 6 महीने का एक बार आता था तो उसमें से आधा पैसा बाबू खा जाता था।
हम लोग आए, हम लोगों ने कहा कि पैसा उसके खाते में जाना चाहिए। सीधे पैसा, अगर मोदी जी ने उसके लिए पैसा भेजा है, राज्य सरकार पैसा दे रही, तो पैसा उसके खाते में, लाभार्थी के खाते में जाना चाहिए। और हम लोगों ने 300 से बढ़ाकर के इस राशि को 1000 रुपया किया। आज मुझे बताते हुए प्रसन्नता है, 11 लाख दिव्यांगजन प्रदेश के अंदर 12,000 रुपये सालाना पेंशन की सुविधा का लाभ प्राप्त कर रहे हैं हर वर्ष, और पैसा उनके अकाउंट में सीधे जाता है, बीच का मध्यस्थ गायब, सीधे सरकार के साथ उसका तारतम्य स्थापित हुआ है। और यह कार्य प्रदेश के अंदर लगातार हम लोग इन कार्यक्रमों को आगे बढ़ाने का काम कर रहे हैं। इसके साथ ही पुष्टावस्था पेंशन, हमारे पूर्व राज्यपाल से राम नाईक जी की प्रेरणा से हम लोगों ने 3000 रुपये महीना हर कुष्ठ पीड़ित व्यक्ति के परिवार को हम लोग ये राशि उपलब्ध करवाते हैं। और साथ साथ ये भी तय किया गया कि इन परिवारों को एक एक आवास मुख्यमंत्री आवास योजना या प्रधानमंत्री आवास योजना में देंगे। इस सिचुएशन के लक्ष्य को प्राप्त करने की दिशा में सरकार के द्वारा बढ़ाया गया कदम, और लगातार इस पर कार्य हो रहा है। मुझे बताते हुए प्रसन्नता है कि 16-17 में जो पिछड़ा वर्ग कल्याण विभाग में कुल बजट दिया जाता था, वो दिया जाता था मात्र 1295 करोड़ का, और हम लोगों ने इस राशि को बढ़ा करके अब तक किया है लगभग 2800 करोड़ रुपया, यानी लगभग 116% की इसमें वृद्धि की गई है, जिससे अधिक से अधिक पिछड़ा वर्ग से जुड़े हुए लोगों को इसका लाभ दिया जा सके। जो पूर्व दशम छात्रवृत्ति की योजना है, 16-17 में कुल 107 करोड़ रुपए इसके लिए बजट आवंटित थे, जिसमें 5,19,000 छात्र छात्राएं इससे लाभान्वित होती थी। हम लोगों ने इस राशि को बढ़ा करके 160 करोड़ 16 लाख किया है, और इसमें अब 7,58,000 छात्र छात्राएं इस योजना का लाभ ले रही हैं। ऐसे ही जितने भी छात्र छात्राएं, हमने 24-25 में एक और संशोधन किया है कि अब पिछड़ा वर्ग से जुड़े हुए जितने भी पात्र छात्र हैं, उन सभी छात्र छात्राओं को हम पेंशन उपलब्ध छात्रवृत्ति उपलब्ध कराएंगे, और इसके लिए 300 करोड़ रुपए की व्यवस्था की है, जिसका अभी हम लोगों ने 2,53,211 छात्रों को इस सुविधा से लाभान्वित किया है। मैं उन सबको बधाई देता हूं जो पहली बार छात्रवृत्ति पिछड़ा वर्ग कल्याण से जुड़े हुए छात्र उपलब्ध प्राप्त कर रहे हैं। ऐसे दशमोत्तर छात्रवृत्ति का है, इसमें 16-17 में यहां पर उस समय कुल 983 करोड़ रुपए की लागत से 13,64,000 बच्चे इस योजना का लाभ प्राप्त करते थे, और उसमें दशमोत्तर छात्रवृत्ति केवल 11,13,000 छात्रों को शुल्क प्रतिपूर्ति का लाभ दिया जाता था। आज हम लोग इसमें 2,070 करोड़ रुपए से हम लोगों ने 19,80,000 छात्र छात्राओं को दशमोत्तर छात्रवृत्ति और शुल्क प्रतिपूर्ति का लाभ आज ये उपलब्ध करवाया जा रहा है। 16-17 की तुलना में अगर आप देखेंगे तो आज 1100 करोड़ रुपए अतिरिक्त हम लोग दशमोत्तर छात्रों को छात्रवृत्ति और शुल्क प्रतिपूर्ति का लाभ दे रहे हैं, जिसमें 7 लाख अतिरिक्त बच्चे लाभान्वित हो रहे हैं। यानी इसी प्रकार से अनुदान की राशि को अगर आप देखेंगे तो 16-17 में कुल 14,155 करोड़ रुपए की लागत से 141 करोड़ रुपए की लागत से 70,000 बेटियों को लाभ प्राप्त हो पाया था, और इस समय 200 करोड़ रुपए की लागत से 1 लाख बेटियों को इसके माध्यम से लाभान्वित किया जा रहा है। कंप्यूटर प्रशिक्षण का काम भी
इसमें काफी बढ़ोतरी की गई है। हर स्तर पर, चाहे वह दिव्यांगजन कल्याण विभाग हो, चाहे वह पिछड़ा वर्ग विभाग हो, इन सब के माध्यम से समाज के हर तबके के लिए सरकार कार्य कर रही है। और सरकार की दृष्टि से इन सब के लिए हम लोग सबके साथ पहुंच करके प्रधानमंत्री मोदी जी के उस विजन को, जिन्होंने सबका साथ और सबके विकास के भाव के साथ कहा था, जो मंत्र दिया है, उसको अंगीकार करते हुए हम आगे बढ़ रहे हैं। हम सब जानते हैं कि दिव्यांगता एक शारीरिक कम मानसिक स्थिति मानी जाती है। और आदरणीय प्रधानमंत्री जी ने यह शब्द देकर के, उनकी भावनाओं को सम्मान देकर के, उन्हें गरिमामय पूर्ण तरीके से जीवन में हर क्षेत्र में आगे बढ़ने के लिए एक नई प्रेरणा प्रदान की। हमारे दिव्यांगजनों को जब भी अवसर मिला तो प्रधानमंत्री जी के द्वारा दिया गया यह शब्द उसकी पुष्टि किया है। याद करिए, भारत के उपनिषदों के ज्ञाता उस ऋषि को अष्टवक्र के रूप में, जिन्हें हर सनातन धर्मावलंबी स्मरण करता है। याद करिए, भगवान श्री कृष्ण पर लिखी गई किसी रचना में क्या महाकवि सूरदास के बगैर वो पूरी हो सकती है क्या? याद करिए, दुनिया के अंदर के उस भौतिक वैज्ञानिक जो स्टीफन हॉकिंग के नाम पर, जिन्होंने ब्रह्मांड की थ्योरी को दुनिया के सामने प्रस्तुत किया। और याद करिए, इस समय देश के अंदर अपनी दिव्य वाणी से समाज को एक नई दिशा देने वाले जगत गुरु रामानंदाचार्य स्वामी रामभद्राचार्य जी का, यानी ऐसे अनेक उदाहरण हमारे सामने हैं जिन्हें मंच मिला, थोड़ा समाज का प्रोत्साहन और संबल मिला, उन्होंने अपनी प्रतिभा का लाभ देश को दिया है, दुनिया को दिया है, मानवता को दिया है। किसी से कम नहीं, ये साबित किया है। और विश्व दिव्यांग दिवस इसी दृष्टिकोण को अपनाने के लिए समाज को एक नई प्रेरणा प्रदान करने का माध्यम है। यह हमारा सौभाग्य है कि राज्य के अंदर आज के समय में 2 दिव्यांग विश्वविद्यालय हैं। डॉक्टर शकुंतला मिश्रा राष्ट्रीय पुनर्वास विश्वविद्यालय लखनऊ में और जगतगुरु रामभद्राचार्य विश्वविद्यालय चित्रकूट में, दोनों राज्य सरकार के द्वारा अनुदानित हैं, राज्य सरकार के द्वारा संचालित हैं। તોડાને શંકા હતી કે તેઓ મસ્જિદમાં તોડફોડ કરવા જઈ રહ્યા છે। એસપી સાંસદ રામગોપાલ યાદવે રાજ્યસભામાં સંભલ વિષયનો મુદ્દો ઉઠાવતા શું બોલ્યા સાંભળો। एक वकील साहब ने मुंसिफ मजिस्ट्रेट के यहाँ संभल में एक एप्लीकेशन दी। 500 साल पुरानी मस्जिद है, उसका सर्वे करने के लिए 2 घंटे के अंदर सर्वे भी हो गया और शांतिमय तरीके से हो गया। 24 तारीख को सुबह 6 बजे पूरे संभल में पुलिस छावनी बना दी गई। संभल को लोगों को पता ही नहीं था कि पुलिस क्यों लगाई जा रही है। थोड़ी देर बाद वहाँ के डीएम एसएसपी वकील जिन्होंने वो एप्लीकेशन दी थी वो और कुछ लोग ढोल नगाड़े बजाते हुए पुलिस के साथ गए और मस्जिद में प्रवेश कर गए।
भीड़ को संदेह हुआ कि ये मस्जिद में तोड़फोड़ करने जा रहे हैं और कुछ कर रहे हैं, और एसडीएम ने वहाँ उस जो टैंक था पानी का वो खोल दिया, पानी बह के बाहर आया, तो लोगों को संदेह हुआ कि इसमें कुछ गड़बड़ी हो रही है। तो उसके बाद अशांति हुई, पुलिस ने गोली चलाई, 5 लोग मारे गए, 20 लोग घायल हुए, सैकड़ों लोगों के खिलाफ मुकदमे कायम हुए, बहुत सारे लोग जेलों में हैं जिन्हें पकड़ लिया गया, उनको बुरी तरह से मारा गया। मेरा और लोगों का ये मानना है कि इससे पहले उत्तर प्रदेश में जो चुनाव हुए थे उसमें वो बगल के जिलों में पुलिस ने किसी को वोट डालने नहीं दिया गया और जबरदस्ती चुनाव कब्जा कर लिया था। और उससे ध्यान बटाने के लिए रामगोपाल जी, आपसे आशा करता हूं संयम योजनाबद्ध तरीके से सब ये हुआ, और उसका सबूत सुनिए, उसका प्रमाण ये है कि जो कमेटी गवर्नमेंट ने बनाई है, 3 मिनट सर, अभी 3 मिनट तो हुए नहीं, जो कमेटी गवर्नमेंट संतोष कुमार पी તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। ફરી મળીશું નવા વિગત સાથે, ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।